આંજણા ચૌધરી સમાજના આગેવાન અજમલ ચૌધરીને ન્યાય અપાવવા ફરી ધાનેરામાં બેઠક યોજાઈ, જેમાં થરાદ દેવ દરબાર જાગીર મઠના મહંત બળદેવગીરી બાપુને પકડીને જેલમાં પૂરવામાં આવે તેવી માંગ કરવામાં આવી। જ્યાં સુધી સમાજની માંગણી નહીં પૂર્ણ થાય ત્યાં સુધી લડત ચાલુ રાખવાની પણ જાહેરાત કરાઈ। આંજણા કોલેજ ખાતે યોજાયેલી આ ચિંતન બેઠકમાં અર્બુદા સેનાના હોદ્દેદારો, ભોગ બનનાર અજમલભાઈના પરિવારજનો તથા સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા। અગાઉ બુધવારે રાધનપુરમાં યોજાયેલી સભામાં વઢિયાર જતોડા પરગણાના સમાજે 11 ઓગસ્ટની રેલીમાં કોઈએ ન જોડાવવું જોઈએ એવી જાહેરાત કરી હતી। જોકે હવે નવા આવાહનથી સમાજના લોકો આ રેલીમાં જવું કે નહીં તે અંગે ગૂંચવણમાં મુકાયા છે। જોકે ધાનેરાના ચિંતન બેઠકમાં અજમલભાઈના પરિવાર ઉપરાંત આગેવાનોએ પણ રેલીમાં જોડાવવા અપીલ કરી હતી। એટલું જ નહીં, રાધનપુરમાં થયેલી જાહેરાતને લઈને પણ પ્રહાર કર્યા। મારા ભાઈને દેવ દરબાર જગીરની અંદર મારઝૂડ કરવામાં આવી છે। તારી બોલીકતા રહી ખબર એના માટે ન્યાય મળે, આની અંદર પૂરેપૂરું રાજકારણ પણ છે। ખૂબ ખરાબી કરી રહ્યા છે। 20 દાડા થયા છે, મારી ભાભી પણ હજી અન્ન નથી લીધું અને હજી તો ન્યાય મળતા નથી। ઘોર માર મારવા આવે છે। દુઃખનું બાકી નથી, એટલું દુઃખ છે તો સરકાર તો કોઈ ધ્યાન દોરતી નથી। એમના માથે કાયદેસર FIR માં નામ જોય બળદેવગીરી બાપુનું। પહેલો મુદ્દાનો આરોપી બળદેવગીરી બાપુ જ છે। એને કરાવી છે બધું જે કાર્ય કરે મારા ભાઈ માથે। 26 દિવસ થઈ ગયા તો જો મને ન્યાય નહીં મળતો। અમને ન્યાય માટે થઈને મિટિંગો કરવી પડે છે। આખો સમાજ અમારી સાથે છે તો પણ અમને નથી મળતો ન્યાય। તો સરકારશ્રીને હું એટલું કહું છું કે આ અમને જલ્દીથી જલ્દી ન્યાય મળે। મારી મમ્મી આજ 26 દિવસ થઈ ગયા છે તો આજ દિવસ સુધી હજુ અન્નનો દાણો પણ નથી મોઢામાં મૂક્યો। જો એમને કઈ બી તકલીફ થશે એના જવાબદાર આ સરકાર જ રહેશે। કોઈ નેતા કે કોઈ આગેવાન એવો કોઈ સમાજનો માલિક નથી। સમાજ છે ઈ જ છે। કોઈ મારા પિતા ઉપર વીત્યું છે અને ઈ જો કે તો અમે કાંક બી રેલી અંદર ના આવતા તો, બાકી કોઈના કહેવાથી રેલી અંદર ના આવવું એવું કોઈ હોતું નહીં। હવે શું માંગ છે તમારી? અમારી માંગ એ જ છે કે બળદેવગીરી બાવાને FIR માં નોમ આવે અને એને જેલની અંદર પૂરવામાં આવે, બસ એ અમારી માંગ છે। આ રેલીમાં બનાસકાંઠા, વાવથરાદ, પાટણ, મહેસાણા અને સાબરકાંઠા જિલ્લામાંથી ચૌધરી સમાજના આગેવાનો, યુવાનો અને ગ્રામજનો ટ્રેક્ટરો તેમજ ગાડીઓના કાફલા સાથે જોડાશે તેવો દાવો કરાયો છે। આગામી 11 ઓગસ્ટે શરૂ થનારી આ ન્યાય યાત્રા ગાંધીનગર પહોંચીને ન્યાયની ગર્જના કરશે। 5 દિવસ ચૌધરી સમાજે પોલીસ સ્ટેશનમાં DYSP SP ને મળવું પડે અને 5 દિવસ પછી ફરિયાદ દાખલ થાય એ શરમજનક છે। કાયદો બધા માટે સરખો છે, પણ 5 દિવસ પછી પણ ફરિયાદ કેવી દાખલ થાય કે જે મૂળ ફરિયાદીએ જે લિખિત ફરિયાદ આપી અને જે ફરિયાદ પોલીસે દાખલ કરી એ બંનેમાં વિષમતા ઉભી થઈ છે। એ મને કોઈ કલમો લગાડવામાં નથી આવી, કાવતરું ઘડ્યું છે। કાવતરા ખોરો આજે એ ફરિયાદની બહાર છે। એટલા માટે ચૌધરી સમાજ આ છેલ્લા 26 દિવસથી માગણી કરી રહ્યો છે। ચૌધરી સમાજ અમારા ગોળ વાઇઝ, તાલુકા વાઇઝ અમારા અલગ અલગ ગોળ છે, એની ચિંતન મિટિંગો કરી રહ્યો છે કે જો 26 દિવસથી જો ન્યાય ન મળતો હોય તો અમારા ચૌધરી સમાજ માટે એક મોટો ચિંતનનો વિષય છે। અજમલ કાકાની જે મૂળ ફરિયાદ જે લિખિતમાં આપી છે એ મુજબની ફરિયાદ દાખલ થાય, એની તમામ સુસંગત કલમો લાગુ કરવામાં આવે અને જેમને કાવતરું રચી અને જેમની અપહરણ કરાવી, એમના મઠની અંદર પોતે પણ ખુદ મારઝૂડ કરી છે એવા દેવદરબાર મઠના મહંતનું ફરિયાદમાં નામ દાખલ થાય, એમની અટકાયત થાય એવી અમારી માગણી છે। જે દિવસે અમારી માગણી પૂરી થઈ જશે એ દિવસે અમારું જે આંદોલન છે પૂરું થઈ રહેશે। ત્યાં સુધી જે અમારા આગામી કાર્યક્રમો અમે જાહેર કરેલા છે એ તમામ કાર્યક્રમો અમારો યથાવત છે। 11 તારીખે આદર્શ રેલી, જેમ આદર્શ અમે સૂત્ર આપ્યું છે કે ચૌધરી સમાજ હંમેશા આદર્શ રહ્યો છે અને આદર્શની રીતે અમારી આ આદર્શ રેલી ત્યાં સિનાડ મઠથી અમારી યાત્રા રહેશે અને 12 તારીખે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે પહોંચશે। આજે ચૌધરી સમાજ ન્યાય માટે નીકળ્યો છે અને એટલા માટે સમાજ માટે જે આક્ષેપો થયા છે તો જેમના ઉપર થયા છે, આજે ઝેરનો કટોરો પીને પણ સમાજના ન્યાય માટે નીકળેલા છીએ, એ આગામી સમયમાં એનો જવાબ પણ મળશે, જડબાતોડ જવાબ મળશે। પરંતુ અત્યારે ન્યાય જોઈએ છે, જે અમને ન્યાય અપાવશે, અમારી જે લિખિત માંગણીઓ છે એ પ્રમાણે પોલીસ તંત્ર, સરકાર અમને ન્યાય અપાવે એવી આપના તબક્કે આપના માધ્યમથી હું બે હાથ જોડીને વિનંતી કરી રહ્યો છું। અને વિનંતી કરી છે સરકાર જો માગણી મુજબની FIR ફાડે અને આરોપીઓને જેલમાં પૂરે તો અમારે આ આંદોલન કરવું નથી અને અહીં જ પૂરું કરીએ અને સરકારને અભિનંદન આપવા એવી અહીં આ સૌએ વાત કરી છે। અમે પણ એમાં સૂર પુરાવીએ છીએ અને અમારું આ
આ આંદોલન અહીંથી અમે પૂરું કરશું, અથવા જો નહીં થાય તો આંદોલન ગાંધીનગર સુધી જશે અને તેની સંપૂર્ણ જવાબદારી સરકાર રહેશે. અમે કોઈ રાજકીય આગેવાનો અહીં બોલાયા નથી, સમાજના મુખ્ય કાર્યકર્તાને બોલાયા છે અને મુખ્ય કાર્યકર્તા હાજર રહી અને મુખ્ય કાર્યકર્તાએ આજે પૂરો સાથ સહયોગ આપવાની ખાતરી આપી છે. આ અગાઉ બુધવારે રાધનપુરમાં યોજાયેલી બેઠકમાં શંકર ચૌધરી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં જાહેરાત કરાઈ હતી કે 11-12 ઓગસ્ટે ગાંધીનગર સુધીની રેલીમાં કોઈએ ન જોડાવવું જોઈએ. જોકે હવે ધાનેરાની બેઠકમાં નવી જ જાહેરાત થઈ છે.